વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। હવે આજે આપણે અનુક્રમણના પ્રકાર વિશે અભ્યાસ કરવાનો છે, બરાબર? તો અનુક્રમણ કોને કહેવાય એ ગયા લેક્ચરની અંદર આપણે ઓલરેડી જોઈ ગયા કે ભાઈ કોઈ એક વસવાટ વગરનું સ્થાન હોય એમાં એક જૈવિક સમાજનું વસવાટ થાય અને જૂનો જે જૈવિક સમાજ હોય એ ક્રમશઃ નાશ પામે, બરાબર? અને નવા ઉદ્વિકસિત નવા જૈવિક સમાજ છે અસ્તિત્વમાં આવતા જાય, બરાબર છે? આ ક્રિયાને અનુક્રમણની ક્રિયા કહેવામાં આવે છે। તો હવે અનુક્રમણ છે એ બે પ્રકારના છે, એક પ્રાથમિક અનુક્રમણ અને બીજું છે દ્વિતીયક અનુક્રમણ। તો પહેલા આપણે વાત કરીએ પ્રાથમિક અનુક્રમણની, બરાબર? તો કોઈ એવો વિસ્તાર કે જ્યાં ક્યારેય પણ કોઈ સજીવનું અસ્તિત્વ ન રહ્યું હોય અને ત્યાં પ્રથમ વખત જ અનુક્રમણ થાય તો તેવા અનુક્રમણને પ્રાથમિક અનુક્રમણ કહેવામાં આવે છે। એટલે કે અગાઉ ક્યારેય પણ કોઈ વસવાટ ન હોય, કોઈ સજીવનું અસ્તિત્વ જ ન હોય, બરાબર? અને ત્યાં પ્રથમ વખત જ જે અનુક્રમણ થાય છે તો એવા અનુક્રમણને પ્રાથમિક અનુક્રમણ કહેવામાં આવે છે। હવે આપણે ઉદાહરણ જાણીએ છીએ મિત્રો, બરાબર? કે ભાઈ ખુલ્લા ખડક છે, પછી નવો ઠંડો પડેલો લાવા, પછી નવસર્જિત તળાવ કે જળાશય, જેને આપણે નવું બંધાયેલું તળાવ કહીએ છીએ। તો ગયા લેક્ચરની અંદર અનુક્રમણ વિશે આપણે જ્યારે અભ્યાસ કર્યો ત્યારે નવા બંધાયેલા તળાવની અંદર, બરાબર, એની જે ક્રમકી છે, ક્રમિક અવસ્થાઓ જોઈ, બરાબર છે? સર્વપ્રથમ પેલી ડાયટમ્સ ને લીલ જેવી વનસ્પતિ ઉગે છે, એને આપણે ફાઇટોપ્લેન્ક્ટન કહીએ છીએ। પછી પાણીમાં ડૂબેલા છોડ અસ્તિત્વમાં આવે છે, પછી તરણ અવસ્થા આવે છે, એમ થતા થતા આખો એક સ્થાયી જૈવ સમાજ અસ્તિત્વમાં આવે છે। ઓકે, તો એ નવા બંધાયેલા તળાવની વાત આપણે કરી હતી, પણ જે ખુલ્લા ખડકો હોય, ખડકાળ પ્રદેશ હોય, એની અંદર પણ પ્રાથમિક અનુક્રમણ થઈ શકે છે। કોઈ નવો ઠંડો પડેલો જે લાવા છે, બરાબર છે, એ જામી જાય છે, ઠંડો પડી જાય અને ત્યારબાદ એના ઉપર ધીમે ધીમે સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં આવે અને અનુક્રમણની ક્રિયા થાય તો ઠંડો પડેલો લાવા છે એ પણ વસવાટ વગરનું સ્થાન જ છે અને ત્યાં જો કોઈ અનુક્રમણીય અવસ્થાઓ આવે છે, સજીવો અસ્તિત્વમાં આવે, અનુક્રમણ થાય તો એ પણ પ્રાથમિક અનુક્રમણ કહેવાય। તો ખુલ્લા ખડકો, નવો ઠંડો પડેલો લાવા, નવસર્જિત તળાવ કે જળાશયો, આ બધાની અંદર જે થાય એને પ્રાથમિક અનુક્રમણ કહેવામાં આવે છે। નવા જૈવિક સમાજના સ્થાપનની પ્રક્રિયા ઘણી ધીમી હોય છે, બરાબર? હા, નવો જૈવિક સમાજની સ્થાપનની પ્રક્રિયા છે એ ધીમી છે, બરાબર? કારણ કે કોઈ એક જૈવ સમાજને સ્થાપન થતા ઘણા બધા વર્ષો જતા રહેતા હોય છે, વર્ષો નીકળી જાય છે, બરાબર? ત્યારે એ જૈવ સમાજ છે એ સ્થાપન થાય છે, એટલે આ પ્રક્રિયા ખૂબ જ ધીમી છે। તેથી પ્રાથમિક અનુક્રમણ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે, બરાબર છે? પ્રાથમિક અનુક્રમણ છે એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે કારણ કે વસવાટ વગરનું સ્થાન છે। વસવાટ વગરના સ્થાનની અંદર સર્વપ્રથમ સજીવોનું અસ્તિત્વ આવતા ખૂબ જ સમય માંગી લે છે, એટલા માટે પ્રાથમિક અનુક્રમણ છે એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે। તેને ચરમ અવસ્થા સુધી પહોંચવા માટે કદાચ હજારો વર્ષો પણ લાગી જાય છે। એક સ્થાયી જૈવ સમાજ, આપણે અનુક્રમણની જે ક્રિયા જોઈએ એમાં સૌથી ઉદ્વિકસિત વનસ્પતિ તરીકે આપણે જંગલની વાત કરી, બરાબર? તો એ ચરમ અવસ્થા છે, સ્થાયી સમાજ છે, તો એ સ્થાયી અવસ્થા સુધી પહોંચવા માટે કદાચ હજારો વર્ષો પણ લાગી શકે છે। જુદા જુદા સજીવોના જૈવિક સમાજની સ્થાપના થાય તે પહેલા ત્યાં ભૂમિ હોવી આવશ્યક છે। ભૂમિ એટલે જમીન, આપણે જે જમીનનો ઉપરનો જે ભાગ છે, કારણ કે જમીન છે ફળદ્રુપ ભાગ છે અને એની અંદર જ વનસ્પતિઓ છે એનું અસ્તિત્વ રહી શકે છે, ઉગી શકે છે, બરાબર? તો જુદા જુદા સજીવોના જૈવિક સમાજની સ્થાપના થાય
તે પહેલા ત્યાં જમીન હોવી આવશ્યક છે, એટલે કે ભૂમિ હોવી આવશ્યક છે. મોટા ભાગે આબોહવા પર આધારિત ખુલ્લા ખડક પર ફળદ્રુપ જમીનના નિર્માણની કુદરતી પ્રક્રિયાઓ સદીઓથી હજારો વર્ષો લાગે છે. એટલે વાક્ય શું કહે છે કે ભાઈ મોટા ભાગે આબોહવા પર આધારિત ખુલ્લા ખડક પર ફળદ્રુપ જમીનના નિર્માણની કુદરતી પ્રક્રિયાઓ વર્ષો સુધી ચાલે છે. હવે દાખલા તરીકે આપણે વાત કરીએ કે ભાઈ ચલો ખુલ્લા ખડકો છે, તો ખુલ્લા ખડકો છે એની પર તો સામાન્ય રીતે ભૂમિ એટલે કે જમીનનું આવરણ હોતું નથી, પરંતુ કેટલીક કુદરતી પ્રક્રિયાઓ એટલે કે પવન વત્તા વરસાદ છે, પાણીના પ્રવાહો છે, આના અવરોધને કારણે આ ખડકો છે ધીમે ધીમે તૂટે છે, એનું ક્ષરણ થાય છે અને એમાંથી માટીનું નિર્માણ થાય છે અને એમાંથી જમીન છે બનતી જાય છે. પણ આ પ્રક્રિયા હજારો વર્ષની કારણે મતલબ કે હજારો વર્ષોનું પરિણામ છે કે 2, 5, 10 વર્ષની અંદર ખડકોમાંથી કોઈ જમીનનું નિર્માણ થઈ જતું નથી. બરાબર? એટલે ધીમે ધીમે એ ખડકો છે એ ક્ષરણ પામે છે, એનું ધોવાણ થાય છે અને એમાંથી માટીનું નિર્માણ થતું જાય, બીજી માટીઓ છે અંદર આવતી જાય છે. બરાબર? એટલે કે સદીઓથી વર્ષો સુધી આ પ્રક્રિયા ચાલ્યા કરે છે, ત્યારે ભૂમિનું નિર્માણ થાય. અને એ ભૂમિનું નિર્માણ થયા પછી ધીમે ધીમે આ નવા જૈવિક સમાજો છે અસ્તિત્વમાં આવતા જાય છે, જે શરૂઆતમાં હોતા નથી. તો સર્વપ્રથમ થાય છે એટલે આ અનુક્રમણને શું કહેવામાં આવે છે? પ્રાથમિક અનુક્રમણ કહેવાય છે. ત્યારબાદ જોઈએ મિત્રો દ્વિતીયક અનુક્રમણ. તો દ્વિતીયક અનુક્રમણ તે એવા વિસ્તારોમાં થાય કે જ્યાં અગાઉ ક્યારેક સજીવો અસ્તિત્વમાં હતા પણ કોઈ કારણોસર બધા જ નાશ પામ્યા હોય અને ત્યાં ફરીથી અનુક્રમણ થાય તો તેને દ્વિતીયક અનુક્રમણ કહેવાય છે. મિત્રો સમજો, દ્વિતીયક અનુક્રમણ છે એ ત્યાં પ્રથમવાર નથી થતું. તે એવો વિસ્તાર છે કે જ્યાં અગાઉ ક્યારેક કોઈ સજીવો અસ્તિત્વમાં હતા, ભૂતકાળમાં સજીવો અસ્તિત્વમાં હતા પરંતુ કોઈ પણ કારણોસર નાશ પામ્યા હોય. બરાબર? આ કયા કારણોથી? કોઈ માનવ સર્જિત કારણોથી અથવા કોઈ કુદરતી એવી આપત્તિઓ આવે છે તેને કારણે શું થાય છે? એ નાશ પામ્યા હોય અને એ વસવાટ વગરનું સ્થાન બની ગયું. માનો કે કોઈ જંગલ હોય, હવે જંગલ છે કોઈ ભયંકર દાવાનળ ફાટી નીકળે છે, આગ લાગે છે, તો હકીકતે એ તો વસવાટ વાળી જગ્યા કહેવાય. બરાબર છે? ચરમ અવસ્થા હતી, પણ આગ લાગે છે એને કારણે ત્યાંની સમગ્ર જીવ સૃષ્ટિ, વનસ્પતિ, પ્રાણીઓ સંપૂર્ણ નાશ પામે છે. તો એ સ્થળ કેવું થઈ ગયું? વસવાટ વગરનું સ્થળ. પણ એ વિસ્તાર એવો છે જ્યાં અગાઉ ક્યારેક સજીવો અસ્તિત્વમાં હતા, એક સમયે તો ગાઢ જંગલ હતું, પરંતુ કોઈ કારણોસર, એટલે કયું કારણ આપણે આપ્યું કે ભાઈ દાવાનળ ફાટી નીકળ્યો. બરાબર? જંગલની અંદર ભયંકર આગ લાગી, એવી આગ લાગી કે સમગ્ર જંગલ આગમાં બળી ગયું, ખાક થઈ ગયું. એટલે હવે એ વસવાટ વગરનું સ્થાન થઈ ગયું. તો કોઈ કારણોસર બધા જ નાશ પામ્યા હોય. બરાબર? અને ત્યાં હવે વર્ષો પછી એ જે જગ્યા હતી, જંગલ હતું, બરાબર, ત્યાં ફરીથી અનુક્રમણ થાય તો એને કેવું અનુક્રમણ કહેવાય? દ્વિતીય અનુક્રમણ કહેવાય. હવે આપણે ઉદાહરણ તો જોઈ લીધા એક. બરાબર? આગળનું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે સંપૂર્ણપણે તેજાયેલી ખેતીલાયક જમીન. સંપૂર્ણપણે તેજાયેલી ખેતીલાયક જમીન એટલે કે વર્ષો પહેલા છે ત્યાં ખેતી થતી હોય, બરાબર, પણ હવે ત્યાં ખેતીલાયક જમીન ન હોય, ખેતી ન થતી હોય એવી ઉજ્જડ જમીન આપણે કહીએ છીએ, ફળદ્રુપ જમીન ન હોય, એમાં કઈ થતું ન હોય, બરાબર, એવી જમીન હોય અને વર્ષો પછી એ સ્થાને પાછી કોઈ નવા જૈવિક સમાજનું અસ્તિત્વ આવે અને ક્રમશઃ અનુક્રમણ થાય તો ઈ કહેવાય દ્વિતીય અનુક્રમણ. પછી બીજું ઉદાહરણ છે સળગી ગયેલ કે કાપી નાખેલા જંગલો. હમણાં આપણે એક ઉદાહરણ જોયું મિત્રો કે ભાઈ સળગી ગયેલા જંગલ. કોઈ જંગલની અંદર આગ લાગે છે તો એ વનસ્પતિઓ છે બધી નાશ પામે છે, બરાબર, એટલે બધી જીવ સૃષ્ટિ એમાં ખતમ થઈ જાય છે, સજીવો વગરનો વસવાટ થઈ જાય છે. અથવા તો જંગલ છે એનો નાશ કરવામાં આવે, બરાબર, કાપી નાખેલા જંગલો હોય તો એવા સ્થાને પણ અનુક્રમણ થાય
દ્વિતીય અનુક્રમણ છે. અથવા ત્રીજું ઉદાહરણ છે પૂરથી પ્રભાવિત જમીન. ભયંકર વરસાદ આવે અને એટલું બધું ભયંકર પૂર આવે કે એની અંદર જમીન છે, વનસ્પતિ, પ્રાણીઓ, જીવસૃષ્ટિ સમગ્ર નાશ પામે છે. તો સમગ્ર નાશ પામે છે. હવે એ પૂરથી અસરગ્રસ્ત જે જમીન હોય છે એ જમીન આખી વેરાન થઈ ગઈ હોય, જીવસૃષ્ટિ વગરની થઈ ગઈ, અને વત્તા જમીનનું જે ઉપરનું ફળદ્રુપ પડ છે જેને આપણે જમીન કહીએ છીએ, ભૂમિ કહીએ છીએ, જે વનસ્પતિ માટે અનુકૂળ ધરાવે છે, ઉગવા માટે, એના મૂળ તંત્ર માટે, એ પણ નાશ પામે. એટલે એ જમીન છે પૂરથી પ્રભાવિત, એ કેવી થઈ ગઈ? સંપૂર્ણપણે નાશ પામી છે. એ વસવાટ પણ કેવો થઈ ગયો? સજીવો વગરનો વસવાટ થઈ ગયો. પણ અગાઉ તો ત્યાં જમીન હતી, વૃક્ષો હતા, સજીવો હતા, બરોબર? તો એવા સ્થાને હવે વર્ષો પછી પાછું અનુક્રમણ થાય તો એ પણ કહેવાય દ્વિતીય અનુક્રમણ. ઓકે. આવા વિસ્તારોમાં કેટલીક માટી કે અવસાદન હાજર હોય છે. જો હમણાં આપણે કીધું કે ભાઈ દ્વિતીય અનુક્રમણ થાય છે ત્યાં અગાઉ સજીવો હતા, વનસ્પતિ, પ્રાણીઓ બધું હશે. એટલે એ આમાં કે પૂરથી પ્રભાવિત જમીન છે વેરાન થઈ ગઈ છે, બરાબર? અત્યારે સારી જમીન નથી રહી, પણ આવા વિસ્તારમાં કેટલીક થોડી ઘણી માટી કે એનો અવસાદન એટલે કે પડ એ હાજર હોય છે, બરાબર? તેથી દ્વિતીયક અનુક્રમણની ક્રિયા પ્રાથમિક અનુક્રમણ કરતા વધુ ઝડપી હોય છે. મિત્રો ખાસ ધ્યાનથી સાંભળજો. પ્રાથમિક અનુક્રમણ એવું છે કે જ્યાં કોઈ પણ વસવાટ હતો જ નહીં, પણ અહીંયા તો ભૂતકાળમાં વસવાટ હતો, કોઈ પણ કારણોથી નાશ પામ્યો છે. આપણે એના કારણો પણ આપ્યા, બરાબર? અને એને કારણે જીવસૃષ્ટિ નાશ પામી છે. એટલે એવા વિસ્તારની અંદર થોડી ઘણી માટીનું સ્તર હોય, ફળદ્રુપ જમીન જે છે થોડોક સ્તર હોય, બરાબર? તો એ વનસ્પતિ માટે, ઉગવા માટે અનુકૂળતા હોય છે, બરાબર? એટલે ઝડપથી અહીંયા અનુક્રમણ, દ્વિતીય અનુક્રમણ થાય છે. એટલે કે પ્રાથમિક અનુક્રમણ કરતા દ્વિતીય અનુક્રમણની ક્રિયા કેવી થાય છે મિત્રો? ઝડપી હોય છે. કારણ કે આવા વિસ્તારમાં કેટલીક માટી કે અવસાદન એટલે કે પડ હાજર હોય છે. હવે દ્વિતીય અનુક્રમણમાં જાતિનું આક્રમણ, ભૂમિની સ્થિતિ, પાણીની ઉપલબ્ધિ, પર્યાવરણ તથા બીજની હાજરી અને અન્ય પ્રાંકુરો પર આધારિત છે. તો મિત્રો દ્વિતીય અનુક્રમણની ક્રિયા છે એ કયા કયા પરિબળો પર આધારિત છે? બરોબર? તો અહીંયા બધા પરિબળોના નામ લખ્યા છે કે દ્વિતીય અનુક્રમણ, જાતિનું આક્રમણ એટલે કોઈ નવી જાતિ છે, આપણે જૂનું નવ બંધાયેલું જે તળાવ હોય એની અંદર અનુક્રમણની જે ક્રમકી પ્રક્રિયાઓ છે ગઈકાલના લેક્ચરમાં આપણે ભણી ગયા કે ભાઈ ફાઇટોપ્લેન્ક્ટન અવસ્થા છે, પછી નરકુલ અવસ્થા આવે, તરણ અવસ્થા આવે, પછી ચરમ અવસ્થા આવે છે. તો એક પછી એક નવી જાતિઓનું આક્રમણ થાય છે. એટલે એક જાતિ ખસતી જાય છે, બીજી ઉદ્વિકસિત જાતિ છે એ વિકસતી જાય છે, એટલે એને કહેવામાં આવે છે જાતિનું આક્રમણ. પછી ભૂમિની સ્થિતિ, જમીનનું પ્રમાણ, બરાબર છે? જમીન જે ફળદ્રુપ જમીન છે એ ફળદ્રુપ જમીન અહીંયા આપણે કીધું કે ભાઈ થોડી ઘણી માટી કે અવસાદન છે હાજર હોય છે એટલે દ્વિતીય અનુક્રમણ ઝડપી થાય છે. પણ એની હાજરી કેટલી માત્રામાં છે, કેવી માટી છે, કેવું ભૂમિનું સ્તર છે, ફળદ્રુપ છે કે નહીં, બરાબર? તો એના પર આધારિત છે. માનો કે વેરાન જગ્યા હોય છે, પૂરથી પ્રભાવિત જમીન હોય છે, પણ જમીનનું જે ઉપરનું ફળદ્રુપ સ્તર છે એ ટકી ગયું હોય, સારું હોય, તો એમાં અનુક્રમણની ક્રિયા છે, દ્વિતીય અનુક્રમણની ક્રિયા છે એ ઝડપી થઈ જતી હોય છે. અને બિલકુલ માટીનું અવસાદન ન હોય અથવા ઓછું હોય તેમાં દ્વિતીય અનુક્રમણની ક્રિયા છે એ ધીમી ગતિએ થાય છે. તો ભૂમિની સ્થિતિ, પછી પાણીની ઉપલબ્ધિ, બરાબર છે? પાણી જ ન હોય કોઈ પણ વિસ્તારની અંદર તો ત્યાં તો અનુક્રમણ પોસિબલ નથી. પર્યાવરણ, તાપમાન, પ્રકાશ, બરાબર છે? આ બધા પર્યાવરણીય જે પરિબળો છે એ પણ હાજરી અનિવાર્ય છે. બીજની હાજરી, મિત્રો હવે માની લો કે કોઈ જંગલ છે, હવે જંગલ નાશ પામ્યું છે, પણ જે પહેલાની વનસ્પતિઓ ત્યાં અસ્તિત્વ ધરાવતી હતી એના બીજ છે જમીનની અંદર સચવાયેલા પડ્યા હોય, બરાબર? તો
તો એ બીજનું અંકુરણ થાય ને ત્યાં વનસ્પતિ ઉગે, બરાબર છે. અને અન્ય પ્રાંકુરો પર આધારિત હોય છે. પ્રાંકુરો એટલે આ બીજ હોય તો બીજનું અંકુરણ થઈ અને જે નાના છોડ બને છે, નાના છોડને પ્રાંકુરો કહેવામાં આવે છે, બરાબર. તો બીજની હાજરી કેટલી માત્રામાં છે, કેટલા પ્રકારના છોડો છે વગેરે આધારિત દ્વિતીય અનુક્રમણ પર અસર કરતા પરિબળો છે. તો ફરીથી જોઈએ. દ્વિતીયક અનુક્રમણમાં જાતિનું આક્રમણ, ભૂમિની સ્થિતિ, પાણીની ઉપલબ્ધિ, પર્યાવરણ, બીજની હાજરી અને અન્ય પ્રાંકુર પર આધારિત હોય છે. જો કે પહેલેથી ભૂમિ એટલે કે જમીન ત્યાં હાજર હોય છે, તેથી ચરમ અવસ્થા પણ ખૂબ જ ઝડપથી આવી જાય છે. તો પ્રાથમિક અનુક્રમણના ચરમ અવસ્થાએ પહોંચવા માટે મિત્રો વર્ષો લાગી જાય છે. એની સાપેક્ષમાં દ્વિતીય અનુક્રમણ છે, બરાબર, ભૂમિ હાજર હોય છે પહેલેથી, એટલે ચરમ અવસ્થા સુધી પહોંચવા માટે ખૂબ ઓછો સમય લે છે. એટલે ઝડપથી ચરમ અવસ્થા સુધી, બરાબર છે, આ અનુક્રમણ પહોંચી શકે છે. તેમાં તૃણભૂમિ પ્રાપ્ત કરતા 50 થી 100 વર્ષ લાગે છે. હવે મિત્રો ચરમ અવસ્થા, હવે જ્યારે અનુક્રમણની સૌથી સ્થાયી અવસ્થા છે એને આપણે ચરમ અવસ્થા કહીએ છીએ. તો ચરમ અવસ્થા છે કે કાં તો તૃણભૂમિ હોય અને કાં તો જંગલ હોય, બરાબર છે. હવે માની લો કે તળાવ છે, આપણે અનુક્રમણની અવસ્થા જોઈ કે ભાઈ ફાઇટોપ્લેન્ક્ટન અવસ્થા છે, બરાબર છે, શરૂઆતની, જેને આપણે પાયાની અવસ્થા ગણવામાં આવે છે. તો એ પાયાની અવસ્થા છે એ ધીમે ધીમે ક્રમશઃ શેમાં ફેરવાઈ જાય છે, બરાબર, તો કે પાણીમાં ડૂબેલી વનસ્પતિ છે, નરકુલ અવસ્થા છે, એ પ્રાપ્ત કરે છે. તો ધીમે ધીમે એ પેલો જે જૈવ સમાજ છે એ નાશ પામતો જાય છે. એ દ્રવ્યો બધા તળાવના તળિયે જમા થતા જાય છે. એ પછીના જૈવ સમાજ માટે એ ખાતર બની જાય છે અને બીજો ઉદ્વિકસિત જૈવ સમાજ છે એ વસવાટ લે છે. એવી રીતે ક્રમશઃ એક જૈવ સમાજ ખસતો જાય, બીજો ઉદ્વિકસિત જૈવ સમાજ વસતો જાય છે. ક્રમશઃ એક વખત એવું આવે છે તળાવ છે ધીમે ધીમે તળિયું છે ઊંચું આવતું જાય છે. તળાવની અંદર સંપૂર્ણ જમીન બની જાય છે, પાણી હવે રહેતું નથી. અને ત્યાં જો જમીન સારી માત્રામાં હોય, જમીન સારી માત્રામાં એટલે કે ફળદ્રુપ જમીન હોય, ખૂબ જ ઉપજાઉ જમીન હોય, બરાબર છે, તો એ સ્થાને મોટા વૃક્ષો ઉગે. અને જો એ મોટા વૃક્ષો રૂપી સ્થાયી સમાજ બને તો મિત્રોને આ જંગલનું નિર્માણ થાય. પરંતુ પ્રભાવી વનસ્પતિ તરીકે મોટા વૃક્ષો નહીં હોતા, છોડ પ્રકારની વનસ્પતિઓ છે ઉગે અને મોટા છોડ ઉત્પન્ન થાય, છોડ ઉગવા લાગે તો એ ઘાસનું મેદાન છે એટલે કે તૃણભૂમિ બને છે. તો ચરમ અવસ્થાએ, બરાબર, કાં તો ઘાસનું મેદાન બને અને જો જમીન સારી હોય, ફળદ્રુપ સારું હોય, બરાબર છે, તો ત્યાં મોટા વૃક્ષો ઉગે અને જંગલ જેવ સમાજનું નિર્માણ થાય છે. તો તૃણભૂમિ છે અને જંગલ છે એ બંને શું કહેવામાં આવે છે? ચરમ અવસ્થા કહેવામાં આવે છે. પણ આબોહવા, પરિસ્થિતિ, જમીન, પાણી, તાપમાન, બરાબર, કે કેવું છે, કેવી વનસ્પતિ ત્યાં અસ્તિત્વમાં આવે છે સ્થાયી સમાજ તરીકે, એના ઉપર આધારિત છે, બરાબર. તો તૃણભૂમિ પ્રાપ્ત કરતા કેટલા વર્ષો લાગે? તો કે 50 થી 100 વર્ષ થાય એટલે એક તૃણભૂમિ રૂપી ચરમ અવસ્થા આવી જાય છે. અને જંગલનું નિર્માણ થતા 100 થી 200 વર્ષ લાગે છે, બરાબર છે, 100 થી 200 વર્ષ. તો આના કરતા સમય છે એ વધારે લાગ્યો. ઓકે. કોઈ પણ સમય દરમિયાન પ્રાથમિક અને દ્વિતીયક અનુક્રમણમાં કુદરતી કે માનવ પ્રેરિત ખલેલ, કુદરતી કે માનવ પ્રેરિત ખલેલ, દાખલા તરીકે આગ અથવા વનનાશ, બરાબર, વગેરે દ્વારા નવો જૈવ સમાજ વસવાટમાં દાખલ થાય છે. હવે મિત્રો કોઈ પણ સમય દરમિયાન પ્રાથમિક અને દ્વિતીય અનુક્રમણમાં કોઈ પણ અનુક્રમણ થતું હોય, કોઈ પણ વસવાટ વગરનું સ્થાન હોય અથવા તો દ્વિતીય અનુક્રમણ થતું હોય ને પહેલા વસવાટ વાળું સ્થાન હોય, પણ એમની અંદર કુદરતી અને માનવ પ્રેરિત ખલેલો છે એ ચાલ્યા કરતી હોય છે. કેવી? તો તમને હમણાં જ આપણે ઉદાહરણ જોયું કે ભાઈ આગ લાગવી, વનનાશ થવું, બરાબર છે. તો આગ લાગે છે કુદરતી રીતે કોઈ આગ લાગી શકે,
માનવ નિર્મિત પણ હોઈ શકે, વનનાશ છે એ કુદરતી રીતે પણ થઈ શકે અને માનવ પ્રેરિત પણ થઈ શકે. હા, ખલેલ દ્વારા નવો જૈવ સમાજ વસવાટમાં દાખલ થાય છે. એટલે કે ચાલો માનવ પ્રેરિત વસવાટ માનવ પ્રેરિત કે કુદરતી રીતે કોઈ પણ ખલેલ પહોંચે, બરાબર, તો નવો વસવાટ કઈ રીતે દાખલ થાય? કારણ કે આવી ખલેલથી એક નવી સ્થિતિ નિર્માણ પામે છે. આપણે ક્રમિક ઉદ્વિકાસની વાત જોઈ ગયા મિત્રો, અનુક્રમણની, કે નવા બંધાયેલા તળાવની અંદર એક અવસ્થામાંથી બીજી ઉદ્વિકસિત અવસ્થા જ્યારે પ્રાપ્ત થાય છે, બરાબર, ત્યારે નવા ઉદ્વિકસિત સમાજ માટે અનુકૂળતા સર્જાય છે અને જે પહેલા જે સમાજ હતો એના માટે પ્રતિકૂળ સંજોગો ઊભા થાય છે. એટલે હવે એ સમાજ ત્યાં સ્થાયી રહી શકતો નથી અને નવા સંજોગો જે ઊભા થયા છે, નવી અનુકૂળતા ઊભી થઈ છે, તો આ નવી જાતિ છે, નવો જૈવ સમાજ છે, એ નવી સ્થિતિ માટે નિર્માણ પામશે. એટલે કે જૈવ સમાજ વસવાટમાં દાખલ થાય કારણ કે આવી ખલેલથી એવી નવી સ્થિતિ નિર્માણ પામે છે કે જેમાં કેટલીક નવી જાતિઓનો વિકાસ થાય છે અને હાજર જાતિઓ ખસી જાય છે. કેમ? જે હાજર જાતિઓ હોય એના માટે પ્રતિકૂળ સંજોગો ઊભા થઈ ગયા અને નવી જે જાતિઓ છે એના માટે અનુકૂળ સંજોગો ઊભા થઈ ગયા. તો એવા અનુકૂળ સંજોગો ઊભા થતા નવી જાતિઓ છે એ અસ્તિત્વમાં આવે છે, નવી સ્થિતિનું નિર્માણ થાય છે. છેલ્લો પોઈન્ટ છે, બધા જ અનુક્રમણમાં એક જ સરખા પ્રકારે ચરમ અવસ્થા એ મધ્યમ જળ પરિસ્થિતિ તરફ આગળ વધે છે. હવે મિત્રો આપણે આ પોઈન્ટ સમજવાનો છે કે મધ્યમ જળ પરિસ્થિતિ એટલે શું, બરાબર છે? હવે દાખલા તરીકે આપણે જે વાત સમજ્યા છીએ એ જ ટોપિક સમજો કે વસવાટ વગરનું કોઈ સ્થાન છે જ્યાં પ્રાથમિક અનુક્રમણ થાય છે. દાખલા તરીકે નવસર્જિત તળાવ. તો નવસર્જિત તળાવની અંદર જ્યારે અનુક્રમણની શરૂઆત થાય ત્યારે મિત્રો આખું તળાવ છે પાણીથી ભરેલું હોય છે, એમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. ઓકે, હવે ધીમે 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 જેમ એક પછી એક સમાજ ખસતો જાય છે, નવો સમાજ વસવાટ કરતો જાય છે અને જ્યારે સ્થાયી સમાજ તરફ એ અનુક્રમણ આગળ વધે છે ત્યારે આપણે હમણાં કીધું કે સ્થાયી સમાજ તરીકે કાં તો તૃણભૂમિ નિર્માણ પામે કાં તો જંગલનું નિર્માણ થાય છે. તો ધીમે ધીમે તળાવની અંદર બુરાતું જાય છે, જૈવિક ઘટકો છે, પ્રાણીઓના મૃતદેહો છે, વનસ્પતિના મૃતદેહો છે, એ જમા થતા જાય છે. તળાવનું તળિયું ધીમે ધીમે ઊંચું આવતું જાય છે, તળાવ છીછરું થતું જાય છે અને એક સમય છે જે તળાવની સપાટી છે, મતલબ કે જે પાણીથી ભરેલું તળાવ હતું એ સંપૂર્ણપણે જમીનમાં ફેરવાઈ જાય છે. બરોબર, જમીનમાં ફેરવાઈ જાય છે એટલે કે ચરમ અવસ્થાએ પહોંચે છે. તો જમીનમાં પહેલા જે તળાવ હતું તો તળાવની અંદર આખું પાણીથી ભરેલું હતું, તો એમાં પાણીનું પ્રમાણ વધારે છે. જ્યારે તૃણભૂમિ અથવા જંગલ બને છે તો પાણીનું પ્રમાણ કેવું થતું જાય છે? મધ્યમ જળ તરફ, મતલબ પાણીનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે, ઓછું થતું જાય છે. એટલે એમ કહેવાય કે અનુક્રમણ છે મધ્યમ જળ પરિસ્થિતિ તરફ થાય છે, કારણ કે શરૂઆતની સ્થિતિમાં પાણીનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. બરાબર છે? જલસન ચક્ર અનુક્રમણ જેને કહેવામાં આવે છે, પાણીમાં થતું અનુક્રમણ નવા બંધાયેલા તળાવની અંદર. તો શરૂઆતમાં પાણીનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે અને અનુક્રમણીય અવસ્થાઓ ક્રમશઃ મધ્યમ જળ પરિસ્થિતિ તરફ આગળ વધે છે એમ કહેવાય છે. બરાબર? હવે એક હજી ઉદાહરણ જોઈએ કે ભાઈ ખુલ્લા ખડકો છે. આ ખુલ્લા ખડકો, મિત્રો ખુલ્લા ખડકો છે એ શુષ્ક પ્રદેશનું અનુક્રમણ છે. શુષ્ક પ્રદેશની અંદર ખુલ્લા ખડકો હોય છે અને એની અંદર જ્યારે એ તો બિલકુલ શુષ્ક વાતાવરણ છે, તાપમાન ઊંચું હોય છે, બરાબર છે, શુષ્ક વાતાવરણ હોય છે, પાણી બિલકુલ ઓછું હોય છે. હવે એમાં જ્યારે સર્વપ્રથમ એ ખુલ્લા ખડકો હોય એનું ધીમે ધીમે વિઘટન થાય, પર્યાવરણીય પરિબળો અસર કરે, ધીમે ધીમે જમીનનું ભૂમિનું નિર્માણ થાય છે,
નીચલી કક્ષાની વનસ્પતિ ક્રમશઃ એક પછી જેવ સમાજ ઉદ્વિકસિત થતો જાય છે. તો એમ જે સૂકું વાતાવરણ હતું, શુષ્ક વિસ્તારમાં અનુક્રમણ થતું હતું અને એના તરફથી ધીમે ધીમે એ પણ મધ્યમ જળ પરિસ્થિતિ તરફ, કારણ કે જમીનનું નિર્માણ થતું જાય, જમીનની ભેજધારણ શક્તિ છે ક્રમશઃ વધતી જાય છે, વનસ્પતિ પ્રાણીઓ અસ્તિત્વમાં આવે છે, બરાબર. તો સૂકા પ્રદેશની અંદર અનુક્રમણ થાય એ પણ મધ્યમ જળ સ્થિતિ પરિસ્થિતિ તરફ આગળ વધે છે અને નવસર્જિત તળાવની અંદર એટલે કે પાણીની અંદર પણ અનુક્રમણ થાય તો એ પણ કોને અનુસરે છે? મધ્યમ જળ પરિસ્થિતિ તરફ આગળ વધે છે. તો ખુલ્લા ખડકો પર થતું શુષ્ક વાતાવરણનું અનુક્રમણ કે પછી નવસર્જિત તળાવ હોય, ખૂબ જ પાણીવાળો વિસ્તાર છે એમાં થતું અનુક્રમણ હોય, બરાબર. તો પણ બધા જ અનુક્રમણમાં એક જ સરખા પ્રકારે ચરમ અવસ્થાએ મધ્યમ જળ પરિસ્થિતિ તરફ આગળ વધે છે. ઓકે મિત્રો, તો આજે આપણે વાત કરી અનુક્રમણના પ્રકાર, પ્રાથમિક અનુક્રમણ અને દ્વિતીય અનુક્રમણ. ઓકે, ઓમ શાંતિ.